2 એક હોવો જોઈએ મિનિમમ. પણ કોળી તો માનો કે જેટલા ભાવનગરમાં પીએસઆઈ છે માનો કે 50, તો એમાંથી દર ત્રીજો એક આપણો કોળી હોવો જોઈએ. કલેક્ટર ગુજરાતની અંદર માનો કે આઈએસ અધિકારી 500 છે કે 600 છે, તો 200 કોળી હોવો જોઈએ. છે 5 નહીં મળે. તો શા માટે? જે બંધારણની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને દસ્તાવેજમાં લખીને ગયા છે કે આ તમારો હક અને અધિકાર છે, એ આપણા છોકરાઓને આપણે અપાવી નથી શક્યા આઝાદીથી આજ સુધી. 26 જાન્યુઆરી 1950 થી બંધારણ લાગુ પડ્યું. 1-2 પેઢી તો આપણે માનો ભણેલા નહોતા આપણા બાપ દાદા એટલે ગયા, પણ ત્યાર પછીની છેલ્લી 2 પેઢી છે એ તમે જુઓ તો એક માનસિક રીતે ગુલામ બની ગયા છે. આપણને ખબર નથી કે આપણા હક અધિકાર આપણને નથી આપતા. તો જાતિ આધારિત વસ્તી ગણતરી આપણે કઈ કે થાય, એ વસ્તી ગણતરી થાય ને તો ગુજરાતના એમાં ખાસ ઘણી વખત પત્રિકા વાંચ્યા પછી તમને એમ થાય કે અમે કેવી રીતે જવાબદાર. તો એ હું તમને સમજાવવા માંગુ છું કે દાખલા તરીકે આઝાદીથી આપણે માંગણી મૂકી, જે પત્રિકા છે ને તમારી એમાં લખ્યું છે કે આઝાદીથી આપણે માંગણી મૂકીએ છીએ કે જાતિ આધારિત સર્વે થાય. તો આપણી વસ્તી કેટલી છે કોળી સમાજની, ઓબીસીની? આપણે કોળી સમાજ જે કઈ શૈક્ષણિક લાભ મળે, આર્થિક લાભ મળે કે આરક્ષણ મળે કે અનામત મળે, એ પછાત વર્ગ. તો એ આપણી પાસે ફિગર નથી, આંકડા નથી જાતિ આધારિત વસ્તી ગણતરીના. તો આપણે આપણા હક અને અધિકાર માગી નથી શકતા. ભારતમાં પહેલી વખત બિહારમાં જાતિ આધારિત સર્વે થયો અને એમાં આંકડા એવા ચોંકાવનારા આંકડા કે ઓબીસીની વસ્તી 65% આવી. વિચાર કરજો. એસસી એસટી ની 22.5%, સવર્ણોની વસ્તી ખાલી 15% આવી. તો જે બિહારમાં છે ગુજરાતમાં હોય, બહુ જાજો ફેર ન હોય, ત્યાં 63% છે. આપણે ગુજરાતમાં તો ઓબીસી 65% હશે. તો 65%માં તમે જુઓ ને તો 33 થી 5 માં એક પાવર આવે અને એવો આત્મવિશ્વાસ જાગે કે અમારી આટલી બધી વસ્તી તો અહીંયા બ્રાહ્મણવાણીયા શાસક કેવી રીતે બની શકે. આપણે તમને એક ગામડું હોય અને કોળીની માનો 1000 વસ્તીનું હોય કે 1000 મતદાર, એમાંથી 900 કોળી હોય અને 100 બીજા પરચુરણ હોય, તો સ્વાભાવિક રીતે સરપંચ કોળીનો જ બને. બીજા બનવા દે તો આપણે નથી બનવા દેતા, કેમ કે ભાઈ અમારું ગામ છે તો અમારે જ હોવો જોઈએ ને સરપંચ. એમ બધાને ભાવના જાગે. તો એવી રીતે ભાવનગર જિલ્લામાં છે. જિલ્લામાં સૌથી વધારે બક્ષીપંથની વસ્તી હોય ને ગુજરાતમાં, એમાં સરકારના ઓફિશિયલી આંકડા નહીં કરું તો એમાં ભાવનગરનો 1લો નંબર છે. સૌથી વધારે બક્ષીપંથની વસ્તી છે અને એનું કારણ સૌથી વધારે કોળી વસ્તી ભાવનગર જિલ્લામાં છે. તો ભાવનગરના જિલ્લા પંચાયતનો પ્રમુખ કોળી જ હોવો જોઈએ, મેયરે કોળી જ હોવો જોઈએ, ધારાસભ્યો આપણા જ મોટા ભાગના હોવા જોઈએ. તો એ નથી. કેમ? તો આપણી પાસે ફિગર આવતા નથી. આંકડા આવી જાય તો તમને બંધારણ મુજબ આરક્ષણ લેવાની તમે માગી શકો. સુપ્રીમ કોર્ટમાં આપણા લોકો જાય તો કે તમારા આંકડા ક્યાં છે? સુપ્રીમ કોર્ટ એમ કે તમારે વસ્તી ગણતરી થઈ જ નથી. તો 1831માં છેલ્લી અંગ્રેજોના સમયમાંથી એ આંકડા મુજબ અત્યારે આપણને બધું હાલે છે. એ વખતે આપણી 52% વસ્તી હતી અને ઓછી અંદર જાતિઓ હતી. અત્યારે તો કેટલી જાતિઓ અંદર ઓબીસીમાં આવી ગઈ. તો આપણી વસ્તી 65% કરતા વધારે હોય અને આ લોકો એમ કહે છે ને પટેલ સમાજ, કણબી સમાજ કે અમારી આટલી વસ્તી, ફલાણા કે અમારી, બધાની પોલ ખુલી જાય. 3% દેશમાં બ્રાહ્મણો છે. ટોટલી આખું બધી એની પાસે વસ્તુ આખા દેશની અંદર બધી સંસ્થાના ઉપર બ્રાહ્મણવાણીનો કબજો છે. બ્રાહ્મણવાણીની 2%, 1.5% વસ્તી છે અને 3 થી 8% બ્રાહ્મણોની વસ્તી છે. આખા ભારતની અંદર કોળી સમાજની 15 થી 18% વસ્તી છે અને ગુજરાતમાં તો સૌથી મોટી વસ્તી છે. આવડો મોટો કોળી સમાજ છે તો આપણે કેમ આપણા જે દીકરા દીકરીઓને જે વસ્તી પ્રમાણમાં તો એ જાતિ આધારિત વસ્તી ગણતરી નથી થતી. બરોબર છે. બંધારણ મુજબ વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળવું જોઈએ. આપણી 65% વસ્તી છતાં 27% આરક્ષણ મળે. તો આટલો બધો ભયંકર અન્યાય એક પણ ધારાસભ્ય, એક પણ સંસદ સભ્ય ચૂંટાયેલા બોલે છે? ક્યારે તમે સંસદમાં કે ધારાસભામાં સાંભળે કે આવડો મોટો અમારો સમાજ છે શા માટે? હમણાં ભાઈ લાલજીભાઈ દેસાઈ બોલ્યા ત્યાં કેટલા લોકોને બળવા આવ્યું હતું. હા, સમજવા જેવું છે. તો એના માટે આવો તમે જો તો મંડળ પંચની ભલામણની અંદર એસસી ને એસટી જો તમને એક બીજી વસ્તુ કહી દઉં, ચોખવટ કરી દઉં કે કોળી સમાજ ગુજરાતમાં જ ઓબીસીમાં છે, ગુજરાત બહાર એસટી અને એસટીમાં છે.
આપણા દીકરાઓને નોકરી અને બેકાર થઈ અથવા તો જે એની બળતરા બોલે જે લોકો કોળી સમાજ પ્રત્યે દાજ નથી, પોતે માનો સારી નોકરી કે સારો ધંધો કરે, સમાજ ગયો તેલ પીવા, એને કઈ આવી નહીં થાય ચિંતા. પણ અમે લોકો 40 વર્ષથી આ કામ કરીએ છીએ અને આ વિચારધારા મુજબ જ કામ કરીએ છીએ. એટલે આ બળતરા બોલે છે કે આપણા દીકરા દીકરીઓને નથી નોકરી મળતી, તો એના પાછળના મૂળ કારણો શું? જ્યાં સુધી કારણો દૂર નહીં કરીએ ત્યાં સુધી આપણને હક અને અધિકાર નહીં મળે. તો એના માટે મંડળ પદની અંદર જેટલી એસટી અને એસટી ને લાભ મળે છે ને, ફ્રી સીટથી કાર્ડમાંથી બધા લાભ મંડળ પદ છે, બધું આમાં લખ્યું છે આપણા માટે. એનો અમલ જ નથી કરતા. આઝાદીથી તમે જુઓ તો 43 વર્ષ પછી એનો અમલ કર્યો અને 43 વર્ષ પછી અમલ કર્યા એમાં પછી ખાલી ફક્ત એક ભલામણ પહેલા અને પછી બીજી 2 ભલામણ છેલ્લા થોડાક વર્ષથી શિક્ષણની, અને એ પણ 1931 મુજબ 52% વસ્તી, તો 27% જ આરક્ષણ. આ આપણા માટે અન્યાય છે અને એ અન્યાય જબરજસ્ત છે. તો એના માટે કોણ જવાબદાર છે આપણે થોડીક પછી ચર્ચા કરીશું. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ છે, એની અંદર જે જજ છે એ બ્રાહ્મણ વાણિયા હોય એ જ હોય છે મોટા ભાગે. કોળીના સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના જજ તમે સાંભળ્યા કે નહીં હોય? શા માટે? તો એમાં એ ભરતી થાય ને, એમ પરીક્ષા નથી લેવાતી. એ જે જજો છે એ જ એમાંથી પસંદ કરે. એના મામા માસીના 200-300 કુટુંબ છે. આ ચંદ્રચૂડ હમણાં જે રિટાયર્ડ થઈ ગયા ને, એના બાપા એ વખતે એ સુપ્રીમ કોર્ટના સીજે ચીફ જસ્ટિસ હતા. એ ત્યાર પછી એનો દીકરો થયો એટલે જજના ઘરે નાનું છોકરું જન્મે ને તો બધા એમ કે નવા જજ જન્મ્યા. આવી દશા છે આપણા લોકોને. આ કેમ? વિચાર તો કરો. આવડી મોટી પોસ્ટ આપણે સામાન્ય તેમ કે ભાઈ આપણે પટ્ટાવાળા તલાટી કે પોલીસ કે ફોરેસ્ટમાં કે આર્મીમાં, એ આપણું એ તો બરોબર જ છે, પણ મોટી પોસ્ટ ઉપર આપણે આશા રાખવી જોઈએ. જ્યાંથી દેશ ચાલે છે એ વડાપ્રધાન કાર્યાલયની અંદર જે પ્રધાનો હોય કે મંત્રીઓ હોય કે વડાપ્રધાન હોય, એ ખાલી પણ જે નક્કી કોણ કરતા હોય, એનું જે આચરણ કોણ કરાવતા હોય, તો એ જે અધિકારીઓ ઉપર આખો દેશ ચાલતો હોય. 90 સચિવ છે વડાપ્રધાન કાર્યાલયમાં, એમાં ફક્ત 2 કે 3 ઓબીસી છે. વિચાર કરજો, ખરેખર 60 હોવો જોઈએ. આપણું કોઈને બેઠું જ નથી તો આપણા માટે નીતિ ક્યાંથી બને? એમ વિચારે જ નહીં કે જાતિ વસ્તી ગણતરી કરવાનું એ કે જ નહીં કે ના ના એવું કરાય જ નહીં. એ બ્રાહ્મણ વાળિયા જ બેઠા છે તો એના ફાયદાનો વિચારે, એ સીધી વાત છે. જેટલી નોકરી હતી 25 વર્ષ પહેલા જેટલા લોકો સરકારી કર્મચારી છે ને, એને બધાને ખબર છે કે 25 વર્ષ પહેલા જેટલી સરકારી નોકરી હતી એનાથી અત્યારે ઘટી ગઈ. વિચાર કરજો. હું પોતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હતો, નિવૃત્ત થઈ ગયો. 25 વર્ષ પહેલા હું જે આનંદનગર શાખામાં રિટાયર્ડ થયો છેલ્લા 7 વર્ષ, 15 જણાનો સ્ટાફ હતો. હું રિટાયર્ડ થયો ત્યારે ખાલી 3 જણા, એક મેનેજર, એક ક્લાર્ક ને એક ટેમ્પરરી. તો નોકરી તો વધવી જોઈએ ને, સમય જતા ઘટે છે. તો કોઈ પણ તમે સરકારી ઓફિસમાં જાઓ, આ લોકોએ નોકરી ખતમ કરી નાખી. ક્લાસ 3 અને 4 આઉટસોર્સિંગ કરી નાખ્યું, કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી નાખી. એટલે આપણા છોકરાઓને નોકરીમાં અનામત જ ન આપવી પડે. જે કોન્ટ્રાક્ટરો બધા સવર્ણો અને આપણા છોકરાઓને મને ગમે એટલો ભણેલો હોય, તમે જોજો આ છોકરાઓ બધા યુવાનો છે, આપણને બળતરા થાય કે આટલું બધું ભણેલા છે. તો એ બાજુવાળાએ કઈક પેલું ધુવાડો કર્યો છે, એ ગયા હશે ત્યાં કરશે. સમય છે એટલે આ એટલા માટે કે ઘણી વખત એમ થાય કે પસંદગી મેળામાં આ બધી વાત શા માટે? ઘણી વખત તમને એમ થાય કે પસંદગી મેળામાં આવી વાત, તમે કોળી સમાજનું સંમેલન હોય, કોળી સમાજના ઇનામ વિતરણના કાર્યક્રમ હોય કે કોઈ પણ કોળી સમાજનો કાર્યક્રમ હોય, સમૂહ લગ્ન હોય, અમે જે વાત કરીએ છીએ ને આખા ગુજરાતમાં તમને કોઈ નહીં કે જાઓ. સૌને એની સીટ નહીં પડી છે. અમને રાજકારણમાં ચૂંટણી નથી લડવી, અમે ભાજપના નથી, કોંગ્રેસમાં નથી. અને એટલે આ બળતરા અમે બોલીએ કે ભાજપમાં છે એ ભાજપ વાળાનું ન બોલીએ કે કોંગ્રેસ વાળા કોંગ્રેસનું ન બોલીએ કે, એટલે ભાજપ કે કોંગ્રેસમાં આવીએ હું એનું પોતાનું વિચારે. અમે એ લોકો એક પક્ષમાં છીએ નહીં. અને ભગવાન બુદ્ધ, બાબા સાહેબ થી માંડીને જે આપણા મહામાનવ તમારી બુકમાં છે ને પાછળ ફોટા આપ્યા છે, એની વિચારધારા મુજબ જ હાલીએ. તો એટલે આ બોલી શકીએ છીએ. ક્લાસ 3 ને 4 માં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી નાખ્યું. ત્યાર પછી
દરેક જગ્યાએ વસ્તીના પ્રમાણમાં આપણા અધિકારીઓ હોવા જોઈએ છે તો કે નથી. તો એના માટે કાયદો બને એના માટે ધારાસભ્ય કે સંસદ સભ્ય કેમ નથી બોલતા? એ આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યોને જે ટિકિટ મળે છે ને એ રૂપાળા કે બહુ બુદ્ધિશાળી છે એટલે નથી આપતા. આપણી વસ્તી જે તે વિસ્તારમાં વધારે છે એટલે એને ટિકિટ મળે છે અને એ આપણા પ્રતિનિધિ તરીકે ત્યાં ચૂંટાઈ જાય છે. હવે આપણા પ્રતિનિધિ આપણા માટે એક શબ્દ બોલી ન શકતા હોય તો શું કરશું? વિચાર કરજો. તમને ખ્યાલ હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી ત્યાર પછી એમને એક ડાયરેક્ટ સચિવ એટલે કે જે 15 વર્ષ આઈએસ અધિકારીની નોકરી કરે ને પછી એને સચિવની પોસ્ટ મળે. એ સચિવની ડાયરેક્ટ ભરતી, બંધારણ વિરુદ્ધ, કોઈ પણ જાતની પરીક્ષા નહીં, અને બધા બામણવાણિયા ભરી લીધા, કાકા દાદા મામા માચીના આરએસએસ વાળા. તો આ આપણા લોકોને કેમ કે બંધારણમાં તમે કોઈ પણ નોકરી આપો તો આપણા માટે 27% છે, 27% તો અનામત હોવી જોઈએ ને. એસસી એસટી માટે એની 22% હોવી જોઈએ. એમના બધા એના લઈ લીધા. આ અન્યાયની આપણને ખબર નથી. આપણા છોકરાઓને સૌથી મોટો અન્યાય થાય ને એવો એક તમને પ્રસંગ બનાવી દીધું. 2019માં આ લોકોએ દેશમાં સવર્ણોની વસ્તી 15% છે. બરોબર સમજો, સવર્ણોની વસ્તી કેટલી છે? 15%. સવર્ણોને ઈડબ્લ્યુએસ અનામત આપી દીધી આર્થિક આધાર ઉપર. એમાં નિયમ કર્યો કે 8 લાખથી જેની ઓછી આવક હોય એને અનામત, ફક્ત સવર્ણો માટે, એસસી એસટી એસટી ઓબીસી ને નહીં. એટલે જે એસસી કે એસટી કે ઓબીસીમાં આવતા હોય એ સિવાયના તમામ એ 15% લોકોને માંથી જે ગરીબ એટલે કે 8 લાખથી ઓછી હોય તો માનો કે કેટલા હશે તો અડધા આપણે ગણીએ છીએ 7.5%. એ 7.5% સવર્ણોને 10% અનામત આપી દીધી. વિચાર કરજો. અને આપણા 65% ઓબીસીની વસ્તી એને ફક્ત 27% અનામત. એક પણ ધારાસભ્ય, એક પણ સંસદ સભ્ય બોલતા નથી. તમે વિચાર કરજો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે ઓબીસી નું કમિશન નહોતું ને એના માટેથી એક કાયદા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. આપણે અહીંયા ધારાસભ્યો કે પ્રધાને રાજીનામાની આપવાની વાત તો દૂર, પણ જે વોર્ડ પ્રમુખ હોય ને કે પેજ પાના પ્રમુખ એ રાજીનામું આપવા તૈયાર નથી આપણા હક અધિકાર માટે. આ દશા છે. આપણા છોકરાઓના મોઢામાંથી કોળીઓ કાઢી અને સવર્ણોના મોઢામાં કોળીઓ ખવડાવો એનું નામ ઈડબ્લ્યુએસ આરક્ષણ. તમે બંધારણ વાંચો, કલમ 15(4) અને 16(4) લખ્યું છે કે જેમની વસ્તી હોય એટલું એનું સરકારી નોકરીમાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ. પ્રતિનિધિત્વ એટલે દાખલા તરીકે આઝાદી ના સમયમાં આપણી હોતી જ નહીં નોકરી, સરકારી નોકરી. તો શું થતું ખબર? આપણો છોકરો કે આપણા ભાઈઓ કલેક્ટર ઓફિસમાં કે પોલીસમાં ડિપાર્ટમેન્ટમાં જાય તો આપણા કોઈ મળે જ નહીં, તો બીવે. તો વ્યવસ્થા એટલા માટે કરી કે આ સમાજનું પ્રતિનિધિત્વ નથી ગયા. એ ગરીબી દૂર કરવાનો પ્રોગ્રામ નથી. આ ઈડબ્લ્યુએસ છે ને ગરીબી દૂર કરવા માટે ગરીબ લોકોને આપી દીધું. બંધારણમાં એવી કોઈ જોગવાઈ જ નથી. તો આ બ્રાહ્મણવાણીયાની સરકારે બંધારણ સુધારી નાખ્યું. આપણા અનામતમાં 16(4) 15(4) લખ્યું છે કે જેમનું વસ્તી પ્રમાણમાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ, એસસી અને એસટી વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ એને મળે છે. કોઈનું ખાતા નથી, પોતાના ભાગનું ખાય છે. આપણે ઓબીસી 65% વસ્તી અને આપણું પ્રતિનિધિત્વ 27%, એટલે કે અડધાથી ઓછું. 7.5% ગરીબ સવર્ણોને 10% પ્રતિનિધિત્વ આપી દીધું અંદાજે. તો એનો મતલબ કે જે આપણા છોકરા ઓપનમાં જતા હતા ને એના માટે એટલો ભાગ ઘટી ગયો. અને એ આપણા છોકરાના મોઢામાંથી કોળીઓ એક તો ઓછું ખાવા મળે છે એમાંથી ખેંચી લીધું અને સવર્ણોના મોઢામાં પરાણે ખવડાવી દીધું. છતાં આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો એક શબ્દ બોલતા નથી. શા માટે? તો એમને નથી બોલવું એવું નથી. મેં ધારાસભ્યો સાથે વાત કરી, સંસદ સભ્યો સાથે વાત કરી તો કે ચિમનભાઈ તમારી વાત સાચી છે, પણ અમે જે અમારો પક્ષ હોય એની જે નીતિ હોય અને એની જે વિચારધારા હોય એની વિરુદ્ધ એક શબ્દ બોલી શકતા નથી.
એટલે એમને કોળી હોવા નાતે કોળી સમાજ પ્રત્યે દાજ હોય, એ કોળી સમાજ ઈચ્છતા હોય, પણ એ કે અમે બોલી નથી શકતા. જો અમે બોલીએ તો અમારી ટિકિટ કપાઈ જાય, અમારો કોઈ ભાવ ન પૂછે આવતા વર્ષ 5 વર્ષ પછી. એટલે મજબૂર છે, કેવા છે મજબૂર. તો આપણે મજબૂર સંસદ સભ્યો કે ધારાસભ્યો ચૂંટીને મોકલીએ છીએ. આ તમને થોડાક મુદ્દા આપું છું. આ જે બળતરા મેં તમને કીધું ને કે એ બોલે છે, એટલે ઓબીસી નો બેકલોગ, તમે જો વર્ષોથી આપણો બેકલોગ બાકી છે અને હજારો સંખ્યા. ઓબીસી ની દેશ લેવલે 2.5 કરોડ નોકરી થાય છે 27% મુજબ. 65% અનામત આપી દે તો બીજી 5 કરોડ નોકરી વધે. 5 કરોડ નોકરી જો ઓબીસી ને મળી જાય માનો કે અત્યારે, તો કેટલી નોકરી, વિચાર કરજો કેટલી નોકરી વધે આપણી. અને એ આપણા હકનું છે, બાબા સાહેબ લખી ગયા છે. કેન્દ્રીય જેટલી વિશ્વવિદ્યાલય છે ને, આઈઆઈટી, આઈઆઈએમ, એમાં ઓબીસી ના પ્રોફેસરો નહિવત જ છે. એસસી એસટી ના નથી. આઈઆઈએમ ને આઈઆઈટી 90% ફેકલ્ટી સવર્ણોથી ભરેલી, બ્રાહ્મણવાણી હતી. વિચાર કરજો, આ અન્યાય છે. આપણે ખાલી પટ્ટાવાળા કે મેં તમને કીધું ને કે નાની નોકરીનું જોતા હોય એમાં નહીં. આ બધી વસ્તુ સાચી છે. મૌખિક ઇન્ટરવ્યુમાં આપણા છોકરાઓને અન્યાય કરે, એને ઓછા માર્ક આપે અને એ તમને ઓન પેપર દેખાય કે આ અન્યાય થાય છે. એ લોકો નોકરી નો આપી હોય તો શું કરે, જાહેરાત આપે, ફરજિયાત અનામત હોય ને 27%. પછી એમ લખે કે NFS એટલે કે નોટ ફાઉન્ડ સુટેબલ, એમ કરીને આપણા છોકરાને કાઢી નાખે. એને નતો ગમતો હોય ઓબીસી નો, એટલે પછી એ અનામતની જગ્યાએ જનરલ કરી નાખે. આ આપણી સાથે આટલો ભેદભાવ કરે. પછાત વર્ગોની નિગમની તમે વચ્ચે એક સંદેશમાં રિપોર્ટ છે કે 15% સવર્ણો માટે, એમાંથી ગરીબ 8.5%, એના માટે 450 કરોડની ગ્રાન્ટ આ ગુજરાત સરકારમાં. અને જે 85% એસસી એસટી ઓબીસી એની જે ગ્રાન્ટ કેટલી, તો કંઈક 150 કરોડ. 8.5% ને 450 કરોડ. અને આપણા લોકો માટે તમે કોળી ઠાકોર વિકાસ નિગમ છે, આપણને એનામાંથી મળે. આપણને જે 50 વર્ગનો બોર્ડ છે ને એમાંથી એનામાં કઈ કોઈ લાભ નહીં મળે. એટલા માટે કે આપણું એક અલગ બોર્ડ છે. આપણી ગ્રાન્ટ તમે જોઈ લેજો, સવર્ણો કરતા કે 8.5% સવર્ણો કરતા તો આપણે 33% વસ્તી છે ને ગુજરાતમાં. ખરેખર એને 450 કરોડ મળતો હોય તો આપણને 4,500 કરોડ મળવા જોઈએ. એના કરતા આપણે એટલી બધી વસ્તી છે વધારે. કેટલું આપણું બજેટ હશે જોઈ લેજો તમે. ગુજરાત સરકાર, અને 30 વર્ષથી એક જ સરકારનું શાસન છે અહીંયા ગુજરાતમાં. આપણને લોકોને વિચાર જ નથી આવતો. જે 50 વર્ષની ઉંમરના છે ને એ બેઠા ને, એમણે તો આ સરકાર જે ભાજપ સિવાય બીજું શાસન જ જોયું નથી. કેમ કે 20 વર્ષની ઉંમરે માનો કે મત કરતા શીખે તો 30 વર્ષથી તો એક ધર્મ ચાલે છે શાસન. બાબા સાહેબે મતનો અધિકાર શા માટે આપ્યો હતો? કે જે લોકો આપણે અન્યાય કરે એને બેહારી રાખવાના. એક કાલ્પનિક વાર્તા છે મહાભારત, એમાં તમે એકલવ્યનો અંગૂઠો કાપી નાખ્યો, એ ભણી ગણીને આગળ આવ્યો. એ વાર્તા કાલ્પનિક છે, પણ કે આપણા લોકોનો આગળ ન આવે, આપણું હુનર છીનવી લીધું, તો એની મજબૂરી હતી. પણ અત્યારે આપણે સામેથી પેલા અંગૂઠો કાપવા આપણે પોતે કપાવી નાખીએ કે ભાઈ અમારો સત્તા જોતી, અમારે શાસક નથી બનવું, સત્તા તમે સંભાળો, અમે તો તમારી પાસે પછી ભીખ માંગ્યા કરશું. તો આ વસ્તુ તમે એટલા માટે સમજો. બાકી રાજકીય જે બધા મુદ્દા છે કે રાજ્યપાલના સાંસદ જ્યાં જ્યાં અનામત નથી ને ત્યાં એ લોકો આપણને આપશે જ નહીં. એસસી એસટી છે તો એના માટે ફરજિયાત અનામત છે ધારાસભા સંસદમાં, પણ રાજ્યસભામાં નથી. રાજ્યસભાના સંસદને 6 વર્ષનો સમય હોય, આ બધાને સંસદ સભ્યોને 5 વર્ષ. બેયને સરખી ગ્રાન્ટ મળે, બેયની પાસે સરખા પાવર. રાજ્યસભાના સાંસદમાં તમે ભાજપ અને કોંગ્રેસમાં યાદી લેજો. મારી પાસે 1900 ને આપણો આઝાદ થયો ને 1952 થી, ત્યારથી મારી પાસે આંકડા છે. કોંગ્રેસના લોકોએ કોળીનો કોઈ રાજ્યસભાનું સાંસદ બને હોય એનું નામ બોલો, કોઈને યાદ હોય તો. કોઈ નહીં હોય. ભાજપે એક બનાવ્યા હતા ભાઈ શંકરભાઈ વેગડને, અને એકલા તમે જુઓ ને તો બ્રાહ્મણવાણી જ ભરી દે, અથવા તો એ લોકોના બધા. તો જ્યાં અનામત નથી, જ્યાં ત્યાં તમામ જગ્યાએ આપણને અનામત. જેવી રીતે એસસી એસટી વાળા જે સુપ્રીમ કોર્ટના જજ અનામત નથી, એટલા એના ભરી દીધા. આ વસ્તુ તમારે એટલા માટે કે આ થોડાક મુદ્દા છે
મીડિયા છે ને આ બધા આપણી પ્રશ્નો છે ને એ પ્રશ્નોની ચર્ચા હું જે અહીંયા બોલ્યો, તમે ક્યાંય કોળી સમાજના સંમેલનમાં, કોળી સમાજના ઇનામ વિતરણના કાર્યક્રમમાં તમે સાંભળી છે? નહીં બોલે કોઈ. આપણા કોઈ રાજકીય નેતાઓ બોલતા સાંભળે છે? તો કે ના. શા માટે? તો કઈ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય તો કેવી રીતે બોલી શકે? કયો તમે. તમામ આવા મુદ્દાઓ છે. એક જમીન સુધારણાનો એક મંડળ પદની અંદર જોગવાઈ છે કે જમીન સુધારણાનો કાયદો, તો આપણા લોકો પાસે જમીન નથી ને ગામડામાં, એને જેની પાસે ટોચ મર્યાદાનો કાયદો કેમ લાવ્યા એવો કાયદો લાવે. નો જમીન હોય એને ઓલા પાસે જેની પાસે ખૂબ વધારે છે એની લઈ લે, અને નો એને આપે ખેતીની જમીન, રહેવા માટેની જમીન આપે. એક મંડળ પંચમાં જોગવાઈ છે, એનો અમલ નથી કરતા. આવા બધા મુદ્દા માટે જો બંધારણનો અમલ ઈમાનદાર અને નૈતિકતા વાળી સરકાર હોત, આઝાદીથી આજ સુધી કોની સરકારો આપણે નામ નથી લેતા, પણ જો એવી હોત સરકાર તો આપણને કાંઈ વાંધો નથી. ગમે બ્રાહ્મણ વણિયા જે શાસક બને ઈમાનદારી પૂર્વક શાસન કરે, બંધારણમાં જે આપણને હક અને અધિકાર આપ્યા છે એ આપે, તો આપણને કાંઈ વાંધો નથી. એનો મતલબ આપણી સાથે આટલા અન્યાય થાય. તો મેં થોડાક તમને નમૂના કીધા, મારી પાસે લિસ્ટ છે બહુ લાંબુ, આપણે સમય વધારે નથી લેતા. એ અન્યાય ઈમાનદારોને આવી સરકાર નથી, તો સરકાર જવાબદાર છે. માનો કે એ તો જવાબદાર છે, માની લી, તો સરકારને ચૂંટીને કોણ મોકલે છે? આપણે. અહીંયા જે આપણા છોકરાઓ બેઠા ને, અથવા તો જે યુવાન છે, એમણે તો જાજામતથી આપ્યા, વર્ષોથી આપણે મા બાપ તરીકે મત આપીએ છીએ. આપણને કેમ એવું નથી થતું કે જે લોકો આપણા છોકરાના કાંડા કાપી લે છે, એના હક અધિકાર નથી આપતા, આપણે એને જ પાસે ચૂંટીને મોકલીએ? તો સરકાર નથી જવાબદાર, જવાબદાર આપણે છીએ. હું ચોખ્ખું તમને કહું છું કે આપણે લોકો માનસિક રીતે ગુલામ બની ગયા છીએ કે આપણા છોકરાને ક્યાં હક અને અધિકાર નથી આપતા, છતાં આપણે એને મત આપીને એને ચૂંટીને મોકલીએ. એટલે તમારા દીકરા દીકરીઓના દુશ્મન આપણે લોકો છીએ. આપણા દીકરા દીકરીઓના દુશ્મન એ લોકોને વાંક દેવાનો. ભાઈ જો એના હાથમાં શાસન છે તો એના ફાયદા માટે કામ કરે. જે દિવસે આપણા હાથમાં શાસન આવશે તો આપણે આપણા ફાયદા માટે કામ કરશું. આપણે એનું નહીં ખાઈ જાય, પણ આપણા હકનું તો લેશું. આ આપણી વિચારધારા છે. આપણે ભગવાન બુદ્ધને માનવા વાળા છીએ. આપણે કોઈનું ખરાબ નહીં કરીએ, પણ આપણા હકનું તો આપણને મળવું જોઈએ ને. આમાં મેં વાત કરી એમાં તમને ક્યાંય કોઈનું લૂંટી લેવાની વાત નથી, ફક્ત આપણા હક અને અધિકાર લેવાની વાત છે. અને આ આપણે જે પેઢી છે ને મોટી ઉંમરની, એ બધા ગુલામી કરી છે. કેમ વિચાર નથી આવતો? તમે આ મુદ્દા કોઈ દિવસ તમારા કુટુંબમાં, તમારા મેળાવડામાં ચર્ચા કરી છે? નહીં. અને આપણા દીકરાને અત્યારે તમે જો ને તો ખાનગીમાં 25,000, 18,000, 20,000, 22,000, એ જ જો માણસ એમટેક કરેલો સરકારી નોકરીમાં કરતો હોય, 80,000 પગાર હોય, 70,000 પગાર હોય. આ વિચારવાનું છે આપણે. તો મિત્રો તમે ચિંતન કરજો. પત્રિકા તમારા બધા વાંચે છે, એક એક મુદ્દા તમે ધ્યાનથી સમજજો. મેં તમને કીધું કે તમે વાંચી લીધો હોત ને તો તમને આ બહુ અસર ન થાય. મારે એટલા માટે સમજાવવું પડ્યું છે. વાંચેલું તો પુષ્કળ છે, મીડિયામાં તો પુષ્કળ પડ્યું છે, યુટ્યુબમાં, ગૂગલમાં, પણ કોઈ વાંચતા નથી. એ વિચાર નથી આવતો. આ તમને સમજાવવા પાછળનું કારણ કે તમે એ લાઈન ઉપર વિચાર કરી શકો. અને હું કહું એટલે માની નહીં લેતા, તમે ખુદ વિચારજો, તમે ચિંતન કરજો, તર્ક કરજો, અને યોગ્ય લાગે તો માનજો. તો હવે